અમુવાયકારે ઇંગિયાગાર સંપન્ને સેવિણી અતિબુચ્છૈ આણાણી તેસરે ગુરુણ મણવાયકારે પરિણીયે અસંબુદ્ધે અવિણીયેતિ બુચ્છૈ. મહાનુભાવ, વાત ચાલે છે વિનયની. વિનયનો સંબંધ છે ધર્મ સાથે. ધર્મનું મહત્વ સમજાય તો વિનયનું મહત્વ સમજાય. એને વિનય જો હોય તો ધર્મ સમજાય. હવે શું કરવું? વિનય હોય તો ધર્મ સમજાય ને ધર્મ હોય તો વિનય સમજાય. ધર્મનું મહત્વ સમજાયું હોય તો ને તો ધર્મની વાત. ધર્મનો સંબંધ છે મન સાથે, ભાવ સાથે. મન શું છે એને સમજવું પડશે. આ મનનું કંઈક થઈ શકે કે નહીં, આ મનનું શું કરવું? ઘણી વાર છોકરો એવો માથા ભારે હોય કે ન માનતો હોય તો મા બાપ આનું શું કરવું, હે આનું કરવું શું, એમ આપણે પણ વિચાર કરવો પડે કે આ મનનું કરવું શું, શું કરવું, શું કરીએ તો આ મન ઠેકાણે આવે. મન એવા માનવી, નિયમ છે મન એવા માનવ. આ જે માનવ શબ્દ છે ને એ માનવમાં પણ મન બેઠું છે. માનવ એ ક્યાંથી આવ્યું તો કે મનુનો પુત્ર તે માનવ. હવે મનુ ક્યાંથી આવ્યું તો કે મનન કરે તે મનુ. મનન કોણ કરે તો કે મન. એટલે માનવમાં પણ મન બેઠું છે. મન એવા માનવી. માનવી જે છે આજે અત્યારે માણસ જે છે જેવો છે એ એના પોતાના મનનું સંતાન છે, એના પોતાના મનની પેદાશ છે. કૂવામાં હોય મનમાં જે હોય તે જીવનમાં આચરણમાં આવે, વિચારમાં, ઉચ્ચારમાં, આચરણમાં. એ મનમાં જે હશે તે આવશે. એટલે મન કેટલી જબરદસ્ત વસ્તુ છે, મન કેટલી ગંભીર વસ્તુ છે, પણ આપણે આ મનની બિલકુલ ઉપેક્ષા કરી છે. એક કોઈ એવો લઢકણો માણસ હોય, લઢકણો અને લઢકણી વહુ, એને તમે જરા કીધું નથી કે શું, જરા એનું નામ લીધું નથી કે બોમ્બ ફાટ્યો નથી, બોઇલર ફાટ્યું નથી, એવાને પછી આપણે શું કરીએ? એનાથી આગળ રહીએ. એને બતાવો ને, એને સતાવો ને, એને બોલાવો નહીં, એને એને કંઈ ન કહો, એને કંઈ ન કહો. એમ મન પણ બગડેલા છોકરા જેવું. બસ આપણે મનને કંઈ કહી શકતા જ નથી. મન આગળ આપણું કંઈ ચાલતું નથી. આ હકીકત છે. આનું કંઈ થાય કે નહીં થાય? અચ્છા, તમારે કરેલું છે? કરેલું છે? કરેલું છે? ન હોય તો કરી લેજો. આ મનને ઠેકાણે લાવવું બહુ મુશ્કેલ છે. મન માનતું જ નથી ને. માને એ મન નહીં. માનવું એ તો એનું કામ જ નહીં. જે કહીએ એનાથી ઊંધું કરે. રજની વાસર વસતી ઉજ્જળ ગગન પાતાલે જાય. સાપ ખાય ને મુખડું થોથું, એ ઉખાણો ન્યાય. આમાં શું કહ્યું? આ મન કેવું છે? ભટક ભટક કરે છે. રજની વાસર દિવસ રાત, વસતી ઉજ્જળ ગામમાં જંગલમાં, ગગન પાતાલે જાય. સાપ ખાય ને મુખડું થોતું. આટલું બધું ભટકે છે, આટલું બધું રખડે છે, આટલું બધું દોડે છે, પણ એને મળે છે શું? તો કે સાપ ખાય ને મુખડું થોતું. આ જૂનો દાખલો છે, જૂની ભાષા છે. આજે પણ કાઠિયાવાડમાં જાઓ ને તો એમ જ કે કોઈને સાપ ડસ્યો હોય ને, ફલાણાને સાપે ખાધો. સાપ એને ખાઈ નથી ગયો, એ તો છે હજી બેઠો છે, પડ્યો છે, તો સાપે ખાધો એમ કહેવાય છે. સાપે ખાધો પણ સાપને મળ્યું શું? કંઈ નહીં. સાપનું ઉલટાનું થોડુંક ગયું પોતાનું. સાપે ખાધો પણ સાપને મળ્યું શું? પેટમાં તો કંઈ ગયું નથી. એટલે સાપ ખાય પણ મુખડું થોથું. સાપ બિચારો ડંસ મારે અને પોતાનું ઝેર ઉકી કાઢે એટલો ફાયદો, બાકી એને પોતાના મોઢામાં એક કોળિયો આવતો નથી, કહેવાય સાપે ખાધો. એમ આ મન દોડા દોડ ઘણી કરે છે પણ એના હાથમાં, એના મોંમાં કંઈ આવતું નથી, ખાલી છે. મુખડું થોથું, થોથું એટલે ખાલી. અને
આગમ આગમ ધરને હાથે, નાવે કિણવિધ આંકું, ત્યાં કને જો હઠ કરી હટકું, તો વ્યાલ તણી પરે વાંકું. આ મનની રામાયણ, મનની પીડા આનંદગંજી મહારાજે પોતાના સ્તવનમાં, કુંથનાથ ભગવાનના સ્તવનમાં ખૂબ ગાય વગાડીને કહેવાય ને, ગાય વગાડીને વાત કરી છે કે આ મનની મોકાણ જબરી છે. શું કહ્યું? આગમ આગમ ધરને હાથે. જ્ઞાનીઓના જ્ઞાન કામ ના આવ્યા. આગમ આગમ ધરને હાથે, આગમ હાથમાં જ રહ્યા, મન સુધી પહોંચ્યા નહીં. મનને કાંઈ કામ ના આવ્યું. આગમ આગમ ધરને હાથે, હાથમાં જ રહી ગયા. ઘણી વખત એવા જ્ઞાનીઓને પણ મન રવાડે ચડાવી દે છે. મન જ્ઞાનીઓને પણ ક્યારેક ખત્તા ખવડાવે છે, ભટકાવે છે. મન ક્યારે હાથમાંથી સરી જાય, પારા જેવું છે. પારાને પકડવા જાઓ ને, પારો ઢળી ગયો હોય, જો પાછો લેવો હોય તો મહા મુશ્કેલ. હાથમાં આવે જ નહીં, છટકી જ જાય. એમ મન ભલભલાને હંફાવી દે છે. શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આવે છે કે એક મુનિરાજ ધ્યાનમાં ઊભા છે. અવધિ જ્ઞાન થઈ ગયું છે, અવધિ જ્ઞાન પામ્યા છે. કેટલી સાધના હોય, કેટલી શુદ્ધિ હોય, કેટલો આગળ વધ્યા હોય તો અવધિ જ્ઞાન થાય. અવધિ જ્ઞાન પામી ગયા છે, કૌશક ધ્યાનમાં ઊભા છે. પણ મન છે ને, મનને છટકતા આવડે છે. તો કૌશકમાં ઊભા અચાનક મનમાં એવું આવ્યું, અવધિ જ્ઞાન છે ને મારી પાસે. આમ તો આપણી પાસે બે જ જ્ઞાન છે, મતિ અને શ્રુત. પણ ત્રીજું અવધિ જ્ઞાન હોય તો સારું કે ખરાબ, તો કે એનું કાંઈ નક્કી નહીં. અવધિ જ્ઞાન સારું એ હોય ને અવધિ જ્ઞાન ખરાબ એ હોય. એ સમ્યક્ત્વવાળાને હોય તો સારું, અને મિથ્યાત્વવાળાને હોય તો ખોટું. એટલે અવધિ જ્ઞાન કંઈ બહુ મોટી વાત નથી. અવધિ જ્ઞાન તો દેવલોકમાં જન્મથી જ હોય, એમને બધી ખબર પડે. પણ અવધિ જ્ઞાન હોય એટલે જોખમ ટળતું નથી. જ્ઞાનની શક્તિ વધી છે, પણ શુદ્ધિ થવાનું હજી બાકી છે. તો હજી મુનિરાજ હજી સાધના કરી રહ્યા છે. એટલી સાધના જરૂર કરી છે કે અવધિ જ્ઞાન થઈ ગયું છે. તો કૌશકમાં ઊભા મનમાં વિકલ્પ આવ્યો, મન છટક્યું ગયું બીજી વાતમાં. અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકી જોઉં. અવધિ જ્ઞાન છે ને ટોર્ચ જેવું છે. ટોર્ચ સમજો છો? હાથબત્તી. તો ટોર્ચ તમારા હાથમાં હોય, પણ તમારે ચાલુ કરો તો ચાલુ થાય, નહીંતર નહીં. તમારી ઈચ્છા થાય ચાલુ કરો, પછી બંધ કરી દો, ચાલુ કરો બંધ કરો, ચાલુ કરો બંધ કરો. તો અવધિ જ્ઞાન હોય, પણ કે આખો દિવસ અવધિ જ્ઞાનથી જોયા ન કરે, અવધિ જ્ઞાનનો ઉપયોગ ન કરે. જ્યારે જરૂર પડે તો બટન દબાવો તો ચાલુ થાય. એના જેમ તો ઉપયોગ મૂકવો પડે. એટલે કે અવધિ જ્ઞાનને અંદર ઉપયોગ જોડવો પડે, મનને જોડવું પડે. તો અવધિ જ્ઞાનમાં જવું તો ખરો, શું છે દુનિયામાં, શું ચાલે છે. અહીંયા બેઠા બેઠા જિજ્ઞાસા થઈ, કુતૂહલ થયું કે જવું તો ખરો. આ સૌધર્મ દેવલોકમાં દેવો શું કરતા હશે અત્યારે, ઇન્દ્ર મહારાજ શું કરતા હશે અત્યારે. આવી ખોટી ઈચ્છા મનમાં જાગી અને મુનિરાજ તણાઈ ગયા. જવું તો ખરું. ઊભા છે ધ્યાનમાં, અને મન પહોંચી ગયું ક્યાં? દેવલોકમાં. અવધિ જ્ઞાનથી દેવલોકમાં પહોંચી ગયા. સુધર્મા દેવલોકમાં ઇન્દ્ર મહારાજ છે. ઇન્દ્ર મહારાજ શું કરે છે? ઇન્દ્ર મહારાજ રૂઠેલા ઇન્દ્રાણીને મનાવી રહ્યા છે. રૂઠી ગયા છે, ઇન્દ્રાણી રૂઠી ગયા છે, અને ઇન્દ્ર મહારાજ એમને મનાવી રહ્યા છે, કાકલુદી કરી રહ્યા છે, સમજાવી રહ્યા છે, મનામણા કરી રહ્યા છે. આ ધ્યાનથી જ્યારે એમણે જોયું, અવધિ જ્ઞાનમાં દેખાઈ ગયું, અને મુનિરાજને હસવું આવી ગયું, અને ધ્યાન એમનું તૂટી ગયું. ધ્યાન ગયું દેવલોકમાં, ધ્યાનથી ભ્રષ્ટ થઈ ગયા. નહીતર એ જ્ઞાનની ધારા આગળ ચાલત તો ક્યાંક પહોંચી જાત, એના બદલે નીચે ઉતરી ગયા. બીજો બહુ જાણીતો દાખલો છે પ્રસન્નચંદ્ર રાજર્ષિ. બહુ જાણીતો દાખલો છે. મન કેટલી રમત રમે છે, મન કેટલું જોખમી છે, મન ક્યાં ક્યાં લઈ જાય. આગમ ધરને હાથે. જ્ઞાન ઠેકાણે રહ્યું, જ્ઞાનને ઠેકાણે, અને મન તો ભાગી ગયું ક્યાં ને ક્યાં.
એટલે જ્ઞાનીને પણ મન મૂંઝવતું હોય છે. નાવે કિણવિદ આંકું, આ મનનો તાગ મળતો નથી, મનના હિસાબ સુધરતા નથી, એના આંખ પલાખા આવડતા નથી. મન નાવે કિણવિદ આંકું, મનને સમજી શકાતું નથી. આટલી બધી ફરિયાદ આનંદગંજી મહારાજ જેવા કરતા હોય. એનો અર્થ એમ નહીં કે આનંદગંજી મહારાજને મન નચાવતું હતું કે મન એમના કાબૂમાં નહીં. એમણે આ બધું જોયું છે, આ બધામાંથી પસાર થયા છે. એટલે સામા માણસની હાલત શું હશે, માણસ મનનો કેવો ગુલામ છે એ એમને ખબર છે. એટલે એ વાત એમણે ભગવાનની આગળ વિનંતી રૂપે કરી કે મારું ઠેકાણે આણો, મારું જો આણો, મારું મન જો ઠેકાણે લાવો તો તમને ભગવાન કહું. એમ જે ભગવાનને સંભળાવે છે એ આપણા વતી સંભળાવે છે, આપણા વતી ભગવાનની આગળ અરજી કરી રહ્યા છે. તો નાવે કિણવિદ આંકું, આનંદગંજી મહારાજને તો મનની બધી ખબર છે, મનને બહુ ઓળખી ગયા છે. એટલે તો એ એના ગુણ ગાઈ રહ્યા છે, એના ગીત ગાઈ રહ્યા છે. એટલે આનંદગંજી મહારાજને અત્યારે કોઈ પ્રોબ્લેમ છે એમ નથી, પણ એક પ્રોબ્લેમ હતો, એમાંથી પસાર થયા છે, જાણે છે, જોયું છે, એનું વર્ણન કરી રહ્યા છે. નાવે કિણવિદ આંકું, આ મનને સમજી શકાય એમ નથી. અને જો ત્યાં કને જો હઠ કરી હટકું, અને મનની સાથે જો હું હઠ કરવા જાઉં, મનને પકડવા જાઉં, તો વ્યાલ તણી પરે વાંકું. જૂનો શબ્દ છે વ્યાલ. વ્યાલ એટલે સાપ, નાગ. નાગની ચાલ કેવી હોય, નાગને જલ્દી પકડી શકાય નહીં, ક્યારે સરી જાય, ક્યાં સરી જાય, કઈ બાજુ વળી જાય ખબર ના પડે. ના હવે કિણવિદ આંકું, વ્યાલ તણી પરે વાંકું. એની ચાલ વાંકી છે, આડી અવળી ચાલ કરીને ક્યારે છટકી જાય કહેવાય નહીં, સમજમાં આવે નહીં, ધ્યાનમાં આવે નહીં. આવી હાલત જો આનંદગંજી મહારાજ જો કહેતા હોય કે આટલું, તો આપણે તો બહુ જોખમમાં છીએ. કારણ કે આપણે તો મનને કાબૂમાં લેવા માટે કંઈ કર્યું જ નથી. એમણે તો કર્યું હતું, અને તોય હજી એને યાદ કરે છે કે આવું આ ભયંકર છે. ને આપણે તો મનને શું કર્યું છે, છૂટો દોર રાખ્યો છે. જે કરવું હોય તે કર, જ્યાં જવું હોય ત્યાં જા. તો શું થશે આપણું? આ મનને જીતવું જોઈએ. ચિત્તરત્નમ અસંક્લિષ્ટમ આંતરમ ધનમ ઉચ્યતે. આ મન, આ ચિત્ત એક રતન જેવું છે, તાકાત છે એનામાં, બહુ મોટું મોંઘું છે. આવું મજાનું મન, આવું વિકસિત મન, આવું શક્તિશાળી મન મનુષ્ય સિવાય બીજા કોઈને મળતું નથી. દેવોને ભલે મળ્યું હોય, પણ એ મનના ગુલામ છે. મનુષ્યને જે મન મળ્યું છે એની શક્તિ એ દેવતાઓ કરતાંય વધારે છે. દેવની પાસે જે મન છે એ મનથી ધાર્યું કરી શકે છે, બધું કરી શકે છે, બધું જોઈ શકે છે, પરંતુ એ પોતે મનનો ગુલામ છે. મનને જીતી શક્યો નથી. મનને જીતવાની શક્યતા માત્ર માનવ ભાવમાં છે. મનુષ્યને છૂટ છે કે મનનો ગુલામ થા કે મનનો માલિક થા. મનુષ્યને મળેલું મન રત્ન જેવું છે. દુનિયામાં કિંમતી વસ્તુઓ ઘણી છે, લોઢું એ કિંમતી છે, ને પિત્તળ ને તાંબુ એ કિંમતી છે, સોનું એના કરતાં વધારે કિંમતી છે. પણ હીરો, રતન સૌથી વધારે કિંમતી રત્ન છે. નાનું હોય પણ એની કિંમત કરોડોની હોય. સોનાનો ઢગલો કરીએ અને આ બાજુ એક નાનકડો હીરો મૂકીએ, એની કિંમત વધી જાય. એટલે રત્ન એ સૌથી કિંમતી પદાર્થ છે, બરાબર છે. એનાથી પણ કિંમતી છે આપણું મન. એક રતન લાખો કરોડો રૂપિયાનું હોય, એક રતનથી લાખો કરોડો રૂપિયા મળે, પણ આ મનથી શું મળે? મનથી તો એનાથી વધારે મળે. મનથી તો શુંનું શું પ્રાપ્ત કરી શકાય. એટલે રત્ન કરતાં પણ મન વધારે કિંમતી. ચિત્ત રત્નમ. પણ ક્યારે આ મન કિંમતી ખરું, પણ ક્યારેક માથે પણ પડે. મન માણસને ખાડામાં પણ લઈ જાય, અને મન માણસને મોક્ષમાં પણ લઈ જાય. મન એવ મનુષ્યાણામ
કારણમ બંધ મોક્ષયો. બહુ મજાનું સૂત્ર છે. મન જ બંધનનું કારણ છે, મન જ મુક્તિનું કારણ છે. મન જો સંક્લિષ્ટ છે, મેલું છે, તો એ દુર્ગતિમાં લઈ જશે. મન જો નિર્મળ છે તો સદગતિમાં લઈ જશે. મનને મેલું રાખવા જેવું નથી. મનને જલ્દીમાં જલ્દી ચોખ્ખું કરી લેવા જેવું છે. આપણા કપડા ઉપર પડેલો ડાઘ આપણને જેમ ગમતો નથી અને વહેલી તકે કપડાં બદલાવી નાખીએ, ધોઈ નાખીએ, ફેંકી દઈએ, એવી રીતે આ મેલું મન જરાય આપણને પોસાય નહીં. કયા છે મનના મેલ? મનના મેલ એટલે શું? મન તો દેખાતું નથી આપણને, તો મનનો મેલ ક્યાં ગોતવા જઈએ? મનમાં બે વસ્તુ છે. મનમાં છે ને બે ચીજો છે, તમે જરા ધ્યાન આપો. આમ તો ત્રણ છે, પણ મુખ્ય વસ્તુ બે છે. મનમાં મન એક કારખાનું છે, ફેક્ટરી, અને એ રાત દિવસ ચાલે, બંધ જ ન થાય. સપનામાં પણ ચાલુ જ ને, સિવાય કે ગાઢ ઊંઘમાં પડી ગયા હોય કે પછી બેભાન થઈ ગયા હોય ત્યારે ભલે બંધ રહે, બાકી તો મન ચાલુ ને ચાલુ. તો આ મનની ફેક્ટરી જે ચાલુ છે રાત દિવસ, એમાં ઉત્પાદન શેનું થાય છે? એનો માલ સામાન કયો? પ્રોડક્ટ, વિચારો. યાદ રાખો, ખાલી વિચારો નથી. તમે હજી જોયું નહીં હજી મનમાં બરાબર. મનમાં શું શું ઉત્પન્ન થાય છે? અહીં શું છે? વિચાર નથી, એ મેલ છે, એ ભાવ છે. જો મનમાં બે વસ્તુ છે, વિચાર અને લાગણી. મનમાં વિચાર આવે છે એમ મનમાં લાગણી પણ થાય છે કે નહીં? સારી ખોટી લાગણીઓ, પ્રેમની લાગણી, આપણી ચાલુ ભાષા, મને આના પર બહુ લાગણી છે, ત્યાં સારો અર્થ છે. બહુ લાગણી છે એટલે પ્રેમ છે. પણ લાગણી બધી જાતની છે. દ્વેષ પણ એક લાગણી છે, દ્વેષની એ લાગણી છે, ઈચ્છાની એ લાગણી છે. ચિંતા, ભય, ક્રોધ, અદેખાઈ, આ બધી જાતની લાગણીઓ મન છે ને ઉત્પાદન કરી જાય છે, વિચારોનું અને બીજું લાગણીઓનું. વિચાર વગરની એક ક્ષણ જતી નથી, એક ક્ષણ. મન જેનું નામ, એ તો વિચાર કર્યા વગર એને ચાલે જ નહીં. એનું જીવન જ વિચાર છે, વિચાર ઉપર જ જીવે છે. વિચાર એ જ ખોરાક છે. વિચાર બંધ થઈ જાય તો મન બંધ થઈ જાય. એટલે જ્ઞાનીને વિચાર નથી, કેવળ જ્ઞાનીને વિચાર નથી. કેમ કે એનું મન કામ કરતું બંધ થઈ ગયું, હવે શાંત તળી બેઠું છે. એમનું મગજ, શરીરમાં મગજ છે ને, એ વિચાર કરવાનું કેન્દ્ર છે, એ ઉપકરણ છે, ઇન્દ્રિય છે. મગજ પણ એક ઇન્દ્રિય છે. જેમ આંખથી જોવાય, કાનથી સંભળાય, એમ મગજથી વિચાર કરાય. અને ખરેખર તો મન કોણ છે? એ વિચારોનો સમુદાય, વિચારોનો ઢગલો, એ મન છે. પણ વિચારો એકલા નથી, વિચારોની અંદર ઘૂસી જાય છે કોણ? રાગ અને દ્વેષ. બે નામ આપો, એમાં બધું આવી ગયું. જેટલા પણ ભાવો છે, જેટલી પણ લાગણીઓ, સારી ખોટી, આ બધી બે માં આવી ગઈ, રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષ. મન સતત કાં તો રાગ કરે છે, કાં તો દ્વેષ કરે છે. વિચાર કરીએ છીએ, પણ વિચારની અંદર કંઈક હોય છે. વિચારમાં શું હોય છે? ભાવ. કોઈ વખત એવું પણ બન્યું હશે કે તમને વિચારમાં જરાય સુખ દુઃખની લાગણી નહીં હોય, કેવળ વિચાર છે, કેવળ વિચાર. પણ મોટા ભાગે વિચારમાં રાગ અથવા દ્વેષની હાજરી હોય છે ને હોય છે. માત્ર વિચાર, કેવળ વિચાર, એમાં રાગ નહીં, દ્વેષ નહીં, એવી સ્થિતિ આવી જાય તો કામ થઈ જાય. એવું લાવવું છે, એ લાવવા માટે સામાયિક કરો છો, એ લાવવા માટે આ માળાઓ ગણો છો. પહેલાં મનને એકાગ્ર તો કરીએ, માળા ગણીને એકાગ્ર તો કરીએ. જે ભટક કરે છે, આકાશ પાતાળ રજની વાસર વસ્તી ઉજ્જળ, ગમે ત્યાં, એના બદલે એક ઠેકાણે રહે તો ખરું પહેલાં. એટલે મનને થોડું ઠેકાણે લાવવા માટે હાથમાં જ નથી આવતું, એના ઉપર કબજો જ નથી, આપણો માલિકી જ નથી, તો એને એકાગ્ર કરવા માટે ઘણા રસ્તા છે. ચિત્તને સ્થિર કરવા માટેની કેડીઓ, એટલે કે મૂળ રસ્તો આગળ છે, રાજમાર્ગ દૂર છે, પણ રાજમાર્ગ સુધી જવા માટે કેડી જોઈએ. તમારો રાજમાર્ગ અહીંયા છે ને, ગામની બહાર,
પણ ત્યાં પહોંચવા માટે કેટલી ગલીઓ વટાવવી પડે ત્યારે પહોંચાય ત્યાં. એમ ચિત્ત સ્થિર થઈ જાય અને ચિત્તથી મુક્ત થઈ જાય, ચિત્ત નિર્મળ થઈ જાય, એ રાજમાર્ગની જે સાધના છે એ તો પછી આવશે. પહેલાં તો મનને થોડું કબજે તો કરો, જેમ તમે ચાહો એમ ચાલે. આ તો તમે મન આગળ, તમે પાછળ, આગળ મન પાછળ આપણે, એ આ બરાબર નથી. આ મન આપણે જેમ કહીએ એમ કરે, એના બદલે મન કહે એમ આપણે કરીએ. આ હાલત તો મનને એકાગ્ર કરવા માટે જાપ છે, ત્રાટક છે, આ બધું છે, ઘણા રસ્તા છે. કરી તો જુઓ, આપણે કર્યું જ ક્યાં છે? અને પછી ફરિયાદ કરીએ છીએ કે મન માનતું નથી, મન વશમાં રહેતું, મન સ્થિર રહે. પણ કર્યું શું છે? માળા ગણી છે તો પણ કેવી રીતે ગણી છે? કચ્છીમાં અમારા આત્મારામ હતા ને, આત્મારામ આપણા, એ કચ્છીમાં કહેતા ભજ પારા પારો વચ્ચે, ભજ પારા પારો વચ્ચે. એટલે શું? તમને નહીં આવડે, હવે કચ્છી ભૂલી ગયા છે. ભજ પારા પારો વચ્ચે. પારો એટલે શું? માળાના મણકા. એટલે એક મણકો, બીજો મણકો, ભજ પારા, બીજો પારો પાછળ આવે છે. બસ ગોળ ગોળ માળા ફરતી જાય છે. મન તો ક્યાંક ફરે છે. માળા તો મન કી ભલી. તો મનને ફેરવવું હતું, પણ આપણે મનને તો અડતા જ નથી. પેલું આપણે ગભરાઈ જઈએ છીએ, આને કહેશો નહીં કાંઈ, આને કહેશો નહીં કાંઈ, એ કહીશું તો ઝઘડો કરશે. એટલે એની બીકમાં આપણે એને કંઈ કહેતા જ નથી, હાથ લગાડતા જ નથી. મનનું તો નામ જ નહીં લેવાનું. એવો ઝઘડાળું ભડકું ચંદ કોઈ હોય એને આપણે બોલાવવાથી પણ ડરીએ. એની એવી રીતે આ મનને આપણે કંઈ કહેતા નથી. તો મનને એકાગ્ર કરવા માટે ઘણા રસ્તા છે, પણ એકાગ્ર કરવાથી વાત પૂરી થતી નથી. હજી બીજું કામ કરવાનું છે. કયું કામ? મન એકાગ્ર થઈ ગયું તો એકાગ્ર તો ઘણીવાર થાય જ છે, થઈ જાય છે, આપણું પણ થઈ જાય છે. કંઈ સાધના નથી કરી, કંઈ ધ્યાન નથી ધર્યા તો પણ થઈ જાય છે. થઈ જાય છે? ક્યાં થઈ જાય? ના રે ના, માળામાં ક્યાં થાય છે? એકદમ એકાગ્ર, બીજો વિચાર નહીં, બીજો ખ્યાલ નહીં, બીજી બાજુ જાય જ નહીં, ચોંટી જાય. ક્યારે? ક્યારે? ઘણી વાર થાય છે. તમે યાદ કરો, તમારો પોતાનો અનુભવ કહે છે કે હા થાય છે. ક્યાં થાય છે? હા, મોબાઈલ, કંઈ પણ. હા, મોબાઈલમાં, ફિલ્મમાં, સિનેમામાં, અથવા કોઈ ઝઘડો ચાલતો હોય તો એને સાંભળવામાં બીજું બધું ભૂલી જાય, ત્યાં મન ચોંટી જાય. બે જણનો ઝઘડો થતો હોય ને, માણસને બહુ રસ પડે, બહુ રસ પડે. તો કહેનારાએ તો એવું કીધું છે કે બે બિલાડીઓ લડતી હોય ને ત્યારે આપણને ખરાબ લાગે છે, કંટાળો આવે છે, કે ચીસો પડે. પણ એ તો એવું છે ને, એટલા માટે આપણને કંટાળો આવે છે કે સમજી શકતા નથી શું કહે છે. એ બે બિલાડીઓ લડતી વખતે જે બોલે છે એ આપણે સમજી શકતા નથી, એટલે કંટાળો આવે. જો સમજી શકતા હો તો એમાં રસ પડી જાય, મીઠું લાગત, મીઠું લાગત. તો જ્યાં રસ હોય છે ને ત્યાં મન ચોંટી જાય છે. આ આપણો અનુભવ છે. જ્યાં રસ હોય ત્યાં લીન થઈ જાય. આવું ઘણીવાર આપણે પોતે કર્યું છે. ઝઘડામાં તો બરાબર છે, બાકી બીજી સારી વાતો પણ છે, સારી એટલે દુનિયાની, જ્યાં મન લાગી જાય. ક્યાં? કોઈ સારી વાર્તા કહેતું હોય, કોઈ કામની વાત ચાલતી હોય, યોજના ચાલતી હોય, ષડયંત્ર ચાલતું હોય, ત્યાં મન એકાગ્ર થઈ જાય. એમ તો વકીલ કે ડૉક્ટરની આગળ પણ મન એકાગ્ર થઈ જાય, કારણ કે જે કહે છે એ પ્રમાણે કરવાનું છે ને, એ પ્રમાણે બધો અમલ કરવાનો છે. એટલે એકદમ ધ્યાનથી સાંભળે. નોટો ગણતી વખતે નથી થતા એકાગ્ર? જરાય ભૂલ થાય નહીં, ભૂલ થાય જ નહીં ને. પાક્કા વેપારીની ભૂલ થાય નહીં, અને ભૂલ થાય તો એ વેપારી પાક્કો. આ નોટો ગણવામાં ભૂલ પોસાય નહીં, એટલે થવા દેવાય નહીં. એટલે ત્યાં ચિંતા છે, કાળજી છે, મને એકાગ્ર થઈ ગઈ. બગલો પણ ધ્યાન ધરે છે. દરિયા પેલા સરોવરમાં ઊભેલો, તળાવમાં ઊભેલો બગલો કેવો એકાગ્ર છે. શેના ઉપર છે? હમણાં માછલી બાજુમાં આવવી જોઈએ તો પકડી લો, ટાંપીને બેઠો. તો એકાગ્રતા તો થઈ ગઈ, પણ ખાલી એકાગ્રતાથી વળે નહીં. જરૂરી છે એકાગ્રતા, પણ
બીજું કામ કરવું પડે. કયું? મનને સાફ કરવાનું કામ કરવું પડે, મનના મેલ કાઢવાનું કામ કરવું. એકાગ્ર કરીને હવે બીજું કામ એ કરવાનું કે હવે એ વિચારમાં ક્યાંય રાગ તો નથી ને, દ્વેષ તો નથી ને. હવે રાગ અને દ્વેષના એટલા રૂપ છે કે લખીને આવે ને કે આ રાગ આ દ્વેષ. વિચાર આવે ત્યારે એના પર લખેલું હોય આ રાગનો વિચાર છે, આ દ્વેષનો. ઓળખતા આવડવું જોઈએ. તમે અહીં બેઠા છો, હમણાં કંઈ રાગ દ્વેષ નહીં થતા હોય ને? નહીં થાય ને? થાય છે? થાય છે? હા. શું થાય છે? શેના ઉપર થાય છે રાગ દ્વેષ? અત્યારે પણ ચાલતું હશે કંઈક. રાગ અને દ્વેષ બહુ રૂપિયા છે, એના રૂપ ઘણા છે ને. એટલે ઓળખવા પડે કે ક્યારે રાગ કર્યો, ક્યારે દ્વેષ કર્યો. આપણે તો મોટો ઝઘડો થાય, મોટી વાત થાય, મોટો ઝઘડો યુદ્ધ થાય તો રાગ, તો દ્વેષ કર્યો, ક્રોધ કર્યો, તો આપણને લાગે કે હા કંઈ ખોટું થયું. એ નાના નાના રાગ દ્વેષ છે ને એ આરામથી ચાલ્યા કરતા હોય. નાના નાના રાગ દ્વેષનો આપણને જાજો વાંધો નહીં, ઉલટાનું સારું લાગતું હોય છે ઘણી વાર, એમાં વ્યાજબી લાગતું હોય, પણ છે રાગ દ્વેષ. તો મોટા રાગ દ્વેષ કરીએ તો જ પાપ લાગે એવું નથી. એ ઝીણા ઝીણા રાગ દ્વેષ પણ એટલા જ ખતરનાક છે. કેમ? જાત કોની છે? કયા જાતના? કઈ જાત કઈ છે એની? રાગની. સાપ જો ખરાબ છે તો સાપનો કણો પણ ખરાબ છે. સાપનું ઝીણું બચ્ચું અહીંયા આવી જાય તો એટલી જ બીક લાગે છે જેટલી સાપની લાગતી હોય. એમ કેમ? સાપનું બચ્ચું છે આ તો, નાનકડું કણો છે આ તો કે નહીં, સાપની જાત ખરી કે નહીં, એટલે એનાથી દૂર રહેવાનું. અરે સાપથી ને સાપના કણાથી તો ઠીક, પણ કોઈ કહે કે અહીંયા સાપ નીકળે છે તો એ ગલીમાં જવાનું પણ બંધ થઈ જાય. તો સાપનો ડર હોય ને એ ડરથી પણ આગળ રહીએ. તો રાગ દ્વેષ ખાલી મોટા રાગ દ્વેષ કરીએ તો જ રાગ દ્વેષ કર્યા કહેવાય એમ નથી. રાગ દ્વેષની ટેવ પડેલી છે ને, રિએક્શનની ટેવ પડે છે. વાતમાં રિએક્શન, કાં રાગનું રિએક્શન કાં દ્વેષનું રિએક્શન. સીધી વાત તો હોતી જ નથી, કાં રાગ કાં દ્વેષ. ઘડિયાળનું લોલક કાં આમ વચ્ચે રહેતું નથી. એમ કાં રાગ કાં દ્વેષ, એમાં જ આપણું જીવન પૂરું થઈ જાય છે. અને મોટા મોટા ઝઘડા તો ક્યારેક કરીએ, પણ નાના નાના રાગ દ્વેષ એ ચાલતા હોય, એનો આપણને જાજો વાંધો ન હોય. અને એ રીતે રાગ દ્વેષ પોષાય છે. તમે ઓળખો નાના નાના રાગ દ્વેષ કયા છે? હમણાં અહીં બેઠા છો, કોઈ રાગ કરો, દ્વેષ કરો? હમણાં પણ અંદર ક્યારેક દ્વેષ ભાવ આવી જતો હશે. એ નાના ના હોય ને, પકડાય નહીં, એને પકડવા જોઈએ. આ લાઇટ ચાલી ગઈ, પંખા બંધ છે, ગરમી થાય છે, તો ગરમી જ્યારે યાદ આવે ને ત્યારે આકડામાં થોડી વાર ભૂલી જાય, પાછા ગરમી થાય. જ્યારે ગરમી યાદ આવી ને તો મનમાં શું આવ્યું? ના, ન જોઈએ આ ગરમી, આ ક્યારે આવશે લાઇટ, આ લાઇટ જતી કેમ રહી? આવો વિચાર સુદ્ધા આવી ગયો ને, આટલી વારથી નથી આવ્યો, આ વિચાર સુદ્ધા આવી ગયો ને, તો શેનો વિચાર છે? રાગનો છે, દ્વેષનો છે? જો લાઇટની રાહ જોતા હોય તો રાગનો, અને ગરમીનો વિચાર કરતા હોય તો દ્વેષ. ઓળખો તમે. માખી બેઠી, હાથ ઉપડી, એ શું છે? મચ્છર આવ્યું ને મસળી નાખ્યું, એ શું છે? હવે એનો આપણને વાંધો? એ તો હોય, એ તો સ્વાભાવિક છે, એ તો ચાલે. બસ આ ચાલે વાળી વાત જ ન ચાલે. કારણ કે આ જાતભાઈ એક જ છે બધા. એમાંથી નવા રાગ નવા દ્વેષ, આ લાઇટ જતી રહી એમાંથી જો થાય તો મોટો કજિયો પણ થઈ શકે છે, બધું થઈ શકે. બીજ છે ને, એ રાગ દ્વેષનું બીજ એમાં પડેલું છે. આ બીજ ગમે ત્યારે ફૂટી નીકળે, એને પાણી મળવું જોઈએ. હમણાં નવરાત્રિ ચાલે છે ને, કે ચાલશે? ચાલુ થશે હવે. હા, હવે ચાલુ થશે. હા, તો છેલ્લે શું આવે છે? અને માતાજીની વાત આવે. માતાજીનું જે છે આખું કથા છે આખી. પહેલા કાળકા માતા, પહેલા દુર્ગા માતા, પછી અંબા માતા.
દુર્ગા નામ ક્યાંથી આવ્યું? દુર્ગા, દુર્ગા એટલે અઘરું કામ કરે તે દુર્ગા. અને પછી તો અંબા માતા, માનું કામ કરે તે અંબા માતા. તો દુર્ગાના બંગાળમાં તો બહુ દુર્ગાનો બહુ મોટો ઉત્સવ થાય. તો દુર્ગા એવું નામ, જેટલા નામ પાડ્યા છે ને બધાની પાછળ કંઈક સંદેશ છે, કોઈક વાત છે. કથા એવી છે કે શક્તિને ગુસ્સો આવી ગયો. શક્તિ એટલે માતા, માતાને ગુસ્સો આવી ગયો અને શિવને, પોતાના પતિ, શિવ એટલે પતિ છે, એનો મહાદેવ એના પતિ છે. શક્તિને ગુસ્સો આવી ગયો, ક્રોધ આવી ગયો, તો શિવને પછાડ્યા અને એના છાતી ઉપર પગ મૂકી દીધો. એવું ચિત્ર તમે જોયું હશે ક્યાંક. શિવ છે નીચે પડેલા છે અને શક્તિ એના ઉપર પગ મૂકીને ઊભી છે અને મોઢું લાલ ચોળ છે અને જીભ બહાર કાઢી છે એને, હાથમાં હથિયાર છે. આ શું છે? કાલી થઈ ગયા. કાલી નામ પડી ગયું. દુર્ગા, કાલી, અંબા નામ કેમ પડી ગયું? નામ ક્યાંથી આવી ગયું? તો શક્તિને ગુસ્સો આવી ગયો અને પોતાના પતિને પછાડીને પગ છાતી પર મૂકી દીધા છે. પછી અચાનક એને ભાન આવે છે કે અમે શું કર્યું? આ ખોટું કર્યું, આ મારાથી આવું થાય નહીં, કેમ થઈ ગયું? તો ખ્યાલ આવ્યો કે શુંભ અને નિશુંભ નામના બે રાક્ષસ છે ને, એ મને મૂંઝવે છે. એણે મારા ઉપર આ મંત્ર નાખ્યો છે, મારા ઉપર પ્રભાવ પાડ્યો છે, એટલે મારી બુદ્ધિ બગડી ગઈ છે. આ શુંભ અને નિશુંભના કારણે મારી ભૂલ થઈ. તો આ રાક્ષસોને મારી નાખો. તો રાક્ષસોને મારવા જાય છે. શુંભ અને નિશુંભને મારવા માટે ઘા કરે છે હથિયારનો, ભાલાનો કે બરછીનો. કેટલા બધા હથિયાર છે. તો શું થયું કે શુંભ અને નિશુંભ બે રાક્ષસ એવા છે કે એને ઘા પડે, પ્રહાર થાય અને જે લોહી નીકળે ને, એ લોહીના જેટલા ટીપા નીચે પડે ને એમાંથી નવા રાક્ષસ ઊભા થઈ જાય. એવી વાર્તા છે ને? અરે આ વાર્તા બહુ કામની છે, બહુ સમજવા જેવી છે. એમાં કેટલી મોટી વાત કરી છે સમજાવવા માટે, પણ પછી સમજે કોણ? એ માતાજીના નામે જ ઝઘડા કરી નાખે, માતાજીના નામે જ રમખાણ કરી નાખે. તો શુંભ અને નિશુંભને મારી નાખે, મારવા જાય છે, લોહી નીકળે છે, તો નવા રાક્ષસ ઊભા થાય. હવે શું કરવું? એટલે વિચાર કર્યો, ધ્યાનથી જોયું, તપાસ્યું, તો ખબર પડી કે આ લોહીના ટીપા નીકળે, નીચે પડે, ત્યાં સુધી કંઈ થતું નથી. નીચે જમીનને અડે પછી રાક્ષસ ઉત્પન્ન થાય છે. હા, આ જગ્યા છે, અહીંયા મોકો છે. કયો મોકો છે? જમીન પર પડે એના પહેલાં હું એને ઝીલી લઉં. એટલે હાથમાં એક ખપ્પર આપ્યું છે, ચપ્પડિયું ખપ્પર. એ ખપ્પરથી જેવા લોહી નીકળે ને એમાં ભરી નીચે પડવા દેવા નથી. નીચે પડશે તો નવો રાક્ષસ ઊભો થશે. નવો રાક્ષસ ઊભો ન થાય તો લોહી બધું ખપ્પરમાં ભેગું કરી લેવાનું. એટલે લોહી નીકળે અને નીચે પડે એ ગાળો આપણા માટે કામનો છે. બસ આ આખી વાર્તા છે ને, આ મનની માયા છે. મનમાં વિચાર ઉત્પન્ન થાય છે, રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, પછી કાયામાં આવે છે, પછી વાણીમાં આવે છે, અને આપણે એવું કામ કરીએ છીએ. મનમાં આવે અને કાયામાં પહોંચે એની વચ્ચે આપણે એને પકડી લેવું છે. એની વચ્ચે આપણી પાસે વખત છે. એટલે તમારા મનમાં જે આવે તે બધાનો અમલ કરાય નહીં. આપણે એના વચ્ચે આપણી ચોકી પહેરો હોવો જોઈએ. મનમાં આવ્યું ને કર્યું નહીં. મનમાં આવ્યું, તપાસ્યું અને પછી કર્યું. જમીન પર પડશે પછી કંઈ નહીં થાય, પછી રાક્ષસ તો ઊભો થવાનો જ છે. જે તમે કાયામાં વાણીમાં જે લાવ્યા એનાથી તો કર્મ બંધન થવાનું જ છે. નવો રાક્ષસ, નવું બીજ. એ પાછા જ્યારે ઉદયમાં આવશે ત્યારે પાછા એ જ ભૂલ કરવાના. એટલે ફરી એની એ જ ભૂલ ચાલ્યા કરશે, એની એ જ રમખાણ ચાલ્યા કરશે, એના એ જ દુઃખ, દર્દ અને પીડાઓ ફરીને આવ્યા કરશે. મનમાં આવ્યું, કાયામાં ન આવવા દીધું, એની વચ્ચે તમે એને ઓળખી કાઢો તો એ માટે કેટલું ધ્યાન કરવું પડે, કેટલું જાગૃત રહેવું પડે. બસ આ જાગૃત રહેવાની જરૂર છે. આપણે ત્યાં બહુ સારો શબ્દ છે, ઉપયોગ રાખો, ઉપયોગમાં રહો, ઉપયોગને જાગૃત રાખો.
શુદ્ધ ઉપયોગ અને પેલી સજાયમાં આવે છે, શુદ્ધ ઉપયોગ ને સમતા ધારી, જ્ઞાન ધ્યાન મનોહારી, કર્મ કલંક કુ દૂર નિવારી, જીવ વરે શિવ નારી. શુદ્ધ ઉપયોગ અને સમતા ધારી બે વાત છે. જાગૃત છો, તમે ભાનમાં છો, તમે ચોકી પહેરો રાખ્યો છે બરાબર, તમારી નજર મન ઉપર છે, તમારું લક્ષ્ય ઉપયોગ તમારો એમાં જોડાયેલો છે કે શું ચાલે છે, મારા મનમાં શું ચાલે છે એ તમે જાણો છો, એ ઉપયોગ છે, શુદ્ધ ઉપયોગ છે. અને સાથે સાથે સમતા ધારી. ઘણી વખત ઉપયોગ તો જાગૃત રહે, એકાગ્રતા તો આવી જાય, પણ એકાગ્રતા આવ્યા પછી જો શુદ્ધિ ન થાય, ઉપયોગને શુદ્ધ ન કરીએ તો કંઈ કામનું નહીં. ઉપયોગ જાગે છે અને ઉપયોગમાં રાગ છે, ઉપયોગ શુદ્ધ જાગે છે અને ઉપયોગમાં દ્વેષ છે. દ્વેષથી પણ ઉપયોગ એકાગ્ર થઈ જાય છે, રાગથી પણ ઉપયોગ એકાગ્ર થઈ જાય છે. એ તો નુકસાનકારક. એટલે ખાલી જાગૃત રહેવું એટલું જ પૂરતું નથી, સાથે સાથે સમતા એમાં હોવી જોઈએ. જાગૃત છો, તમને ખબર પડી કે માખી બેઠી છે, મચ્છર બેઠું છે, ખબર પડી એ જ્ઞાન. પછી તમે શું કર્યું? જ્ઞાન તો થયું, જ્ઞાન થશે જ, જ્ઞાન તો બંધ થશે જ નહીં. માખી મચ્છર ગરમી ઠંડી જે કંઈ હશે કાનથી નાકથી આંખથી જીભથી એનું જ્ઞાન તો થયા જ કરવાનું. મોઢા પર પેંડાનો ટુકડો આવ્યો તો મીઠું તો લાગવાનું, જીભ ઉપર મૂક્યું તે ભેગું મીઠું લાગ્યું અને તે ભેગું આપણા મનમાં આહાહા થયું. આહાહા થયું ને, કેવું સરસ, કેવી આપણી હાલત શું છે? જાણીએ છીએ અને તરત રાગ કા દ્વેષ કા રાગ. ફૂલ જોયું નથી કે તોડવાનું મન થયું નથી. બરાબર છે? મીઠાઈ, મનગમતી મીઠાઈ નજરમાં આવી નથી કે મોઢામાં પાણી. આ હાલત છે આપણી. એટલા આપણે એમાં ફસાઈ ગયા છીએ કે એમાંથી નીકળવું હોય તો કેટલું કામ કરવું પડે. એટલે મનને મનાવવું એ બહુ મોટું કામ છે અને એને કહેવાય સાધના. તો મનની આ તકલીફો, મનની આ ફરિયાદો, મનની આ પીડા એને દૂર કરવા માટે મનનો અભ્યાસ કરવો પડે. મન કેવું છે? ચિત્તરત્નમ અસંક્લિષ્ટમ. જો સંક્લિષ્ટ હોય, મેલું હોય, બગડેલું હોય તો એના જેવો કોઈ દુશ્મન નથી. અને મન જો નિર્મળ થઈ જાય તો એના જેવું કોઈ મિત્ર નથી અને એના જેવી કોઈ મિલકત નથી. ચિત્તરત્નમ અસંક્લિષ્ટમ આંતરમ ધનમ ઉચ્યતે. નિર્મળ મન એ આપણું ખરું ધન છે, ખરી મિલકત છે, ખરી સંપત્તિ છે. અને જેની પાસે આ નિર્મળ મન નથી એ બિચારો દુનિયામાં કંઈ નહીં કરી શકે. એને દુનિયામાં ખત્તા જ ખાવાના રહેશે. જેની પાસે ધન નથી, નાણાં વગરનો નાથી. ધન નથી તો એના માટે દુનિયામાં હેરાન પરેશાની સિવાય કંઈ નથી. દુનિયામાં ધન નથી તો પરેશાની છે અને અહીંયા મન શુદ્ધ નથી તો પરેશાની છે. મન મેલું છે તો એના જેવો દુઃખી કોઈ નથી. યસ્ય તન મુષિતમ દોષૈ તસ્ય શિષ્ટા વિપત્તિ. જેનું મન દોષોથી ખરડાઈ ગયું છે, બગડી ગયું છે, મેલું થઈ ગયું છે, એના માટે આ દુનિયામાં દુઃખો સિવાય બીજું કંઈ બાકી રહેવાનું નથી. દુઃખિત થવાનો છે. મન એને નચાવવાનું છે અને મનના કારણે શું શું કરવાનું અને કેવા કેવા દુઃખો એને વેઠવાના આવશે. એટલે મનને શુદ્ધ રાખવું એ આપણું કામ છે. બે વાત છે. મનમાં વિચાર ભલે આવે છે, વિચાર તો આવશે. વિચાર જ ન આવે તો મન બંધ પડી જાય તો આપણે મરી જઈએ. જ્યારે મરશે ત્યારે મન બંધ થઈ જશે. પણ સંસ્કારો સાથે ચાલવાના છે. સંસ્કાર રૂપે મન ભેગું ચાલવાનું છે, વાસના રૂપે ચાલવાનું છે. એટલે આ મનને ઓળખો કે મનમાં વિચાર ભલે આવે પણ વિચારમાં શું આવે છે એ તપાસવાનું છે. વિચારમાં શું છે, કયા મુદ્દાનો વિચાર છે, વિચારની અંદર રંગ કેવો છે, વિચારની અંદર લાગણી કેવી છે, રાગની છે કે દ્વેષની છે, એ જોવાનું છે. અને વિચાર ભલે રહે પણ એમાંથી રાગ નીકળી જાય, દ્વેષ નીકળી જાય. પેંડો તમે ખાઓ પણ તમને જરાય આસક્તિ ન થાય એવું આપણે કરવાનું છે.
ખાવાનું બંધ નહીં થાય. અને જે ખાશો એમાં કંઈક સ્વાદ તો હશે જ, સ્વાદની ખબર તો પડશે જ. ખબર જ ન પડે તો ઇન્દ્રિય આપણી નકામી થઈ ગઈ. તો સ્વાદની ખબર પડશે, પણ સ્વાદ જાણવા છતાં પણ તમે એના પર ગાંડ પણ નહીં કરો. અંદર તમે સમજતા હશો કે હોય સ્વાદ તો હોય, સ્વાદ માટે નથી ખાતો, મારા શરીરને પોષણ આપવું છે માટે ખાઉં છું. તો સ્વાદ હોય, સ્વાદ તો એટલા માટે જાણવાનો છે કે ખાવા જેવું છે કે નહીં. ગંધ એટલા માટે જાણવાની છે કે ખાવા જેવું છે કે નહીં. આ ઇન્દ્રિય બહુ કામની છે. આંખ એટલા માટે છે કે સામે ખાડો છે કે નહીં એ જોવા માટે જોઈશે આંખ તો. કાંટો છે, કાંકરો છે, પથ્થર છે, ખાડો છે, એ જોવા માટે આંખ તો જોઈશે જ. આંખ તો કામ કરે એ જરૂરી છે, પરંતુ સામે કાંટો આવી ગયો તો કાંટા ઉપર બગડવાની જરૂર નથી. કાંટો કેમ આવ્યો, આ કાંટો શું કામ આવ્યો, આપણે એવું કરીએ છીએ? નથી કરતા. આપણે કરીએ છીએ? બસ આપણે ધીમેથી બાજુમાંથી નીકળી જઈએ છીએ. તો એવી રીતે બાકીની વસ્તુઓ માટે પણ ધીમેથી બાજુમાંથી શાંતિથી હાઈવે ને ઊંચા નીચા થયા વગર બે જણ છે, બંનેને દૂધ પાક પીરસવામાં આવે. દૂધ પાક સરસ મજાનો દૂધ પાક ઘટ્ટ ઉકાળેલો અને મજાનો સ્વાદિષ્ટ જેની સુગંધ દૂરથી આવી રહી છે એવો દૂધ પાક પીરસાયો હોય વાટકામાં. એ દૂધ પાકની સોડમ નાકમાં આવે અને મન તર થઈ જાય, મગજ તર થઈ જાય અને મોંમાં પાણી આવે. બે જણ છે, એક જણને દૂધ પાક જોઈને મોંમાં પાણી આવે છે અને બીજાને એ દૂધ પાક જોઈને આંખમાં પાણી આવે. બોલો, આંખમાં પાણી ક્યાંથી આવ્યું? મોંમાં પાણી આવે તો સમજાય છે. આંખમાં પાણી આવી ગયું. કોને આવ્યું? જે સમજ્યો હશે, જેણે વિચાર કર્યો હશે, જેને સત્ય જોવાની તાકાત છે એને આંખમાં પાણી કેમ આવ્યું? દૂધ પાક સારો છે એને પણ દેખાય છે, દૂધ પાકની સુગંધ એને પણ આવે છે અને જમશે પીશે ત્યારે એનો સ્વાદ પણ બરાબર ખબર પડશે, પણ એને મોઢામાં પાણી નથી આવતું, એને આંખમાં પાણી આવે છે. શા માટે આવે છે ખબર છે? એને દૂધ પાકનો ભૂતકાળ પણ દેખાય છે અને દૂધ પાકનો ભવિષ્યકાળ પણ દેખાય છે. કેવો છે દૂધ પાકનો ભૂતકાળ? ભૂતકાળ શું હતું? દૂધ પાક પહેલા ક્યાં હતો? આ દૂધ ગાયના પેટમાં હતું. એના પહેલા એનો ભૂતકાળ કેવો હતો? અરે ઘાસનો ચારો હતો. અચ્છા, એ ઘાસના ચારાનો પણ ભૂતકાળ માટી હતું, ખાતર હતું, ગંદકી પણ હતી, એમાંથી ઘાસ, એમાંથી દૂધ, એમાંથી આ દૂધ પાક. ભૂતકાળ જો દેખાય તો જરા ભાઈ ઠંડા પડી જાય. અને ભવિષ્યકાળ દૂધ પાકનો ભવિષ્યકાળ કેવો છે? જોવા જેવો છે? ગમે એવો છે? નથી ને? અરે આ દૂધ પાકનો ભૂતળો હજી મોઢામાં લીધો હોય અને ભૂલે ચૂકે પાછો આવે તો જોવો ન ગમે, મોઢું બગડી જાય, મગજ ખરાબ થઈ જાય. બોલો, તો શું સારું શું ખરાબ? અત્યારે સારું લાગે છે અને જરાવારમાં ખરાબ થવાનું છે. પહેલાં ખરાબ હતું જ, એમાંથી સારું, એમાંથી ખરાબ, એમાંથી સારું. તો રહેવા દો, શાંતિ રાખો, કોઈ રાગદ્વેષ કરવાની જરૂર નથી. વસ્તુનો ઉપયોગ કરી લો પણ અંદર સ્વસ્થ રહો. આવું કંઈક આપણે શીખવું પડે અને એ માટે મનને સમજવું પડે. મનની આપણી આ મથામણ આપણે ચાલુ રાખીશું.